ભગવાન રામજી અને લક્ષ્મણજીનો જે સંવાદ થઈ રહ્યો છે એમાં બે અવસ્થાઓનું સાથે વર્ણન છે. એક અજ્ઞાનીની અવસ્થા અને બીજી જ્ઞાનીની દશા. આપણામાં અજ્ઞાન છે કે જ્ઞાન છે? આપણી દશા અજ્ઞાનીની છે કે જ્ઞાનીની છે? એને ઓળખવાના માટે આ પૂરા લક્ષણો છે. અને પહેલી વાત તુલસીજીની એ કરવી છે કે અમે જે લક્ષણોનું વર્ણન કરીએ છીએ એ બીજાની કેવી દશા છે માપવા માટે કરતા નથી. જ્યાં સુધીમાં આપણી પોતાની પરિપૂર્ણ જ્ઞાનીની અવસ્થા ન થાય ત્યાં સુધીમાં બીજાના જીવનમાં ડોકિયું કરવાની જરૂર નથી. જીવનો સ્વભાવ એવો છે, સાદી ભાષામાં કહેવાય તો પંચાયતીઓ. બીજો કેવો છે, બીજો શું કરે છે, એ જોવાની બહુ ઈચ્છા થાય છે. અને એના કારણે પોતે પોતાને જોઈ શકતો નથી. મહાભારતમાં મહર્ષિ વ્યાસજીએ કહ્યું છે કે જેમ શણગાર પ્રિય પુરુષ અથવા સ્ત્રી બધા શણગારો સજીને પછી દર્પણની સામે જાય છે, એ દર્પણમાં પોતે પોતાને જુએ છે, બીજાને જોતો નથી. અલંકારો પોતે પહેર્યા છે, શણગાર પોતે પહેર્યો છે. જે કે ખામીઓ રહી ગયું હોય પોતાની છે, મને પોતાને જોવે છે દર્પણમાં. પણ ત્યાં બીજાને જે જોવે અને પોતે ઉભો હોય તો એને તાળો નહીં મળે. બીજાને જોવા બહુ સહેલા છે, પોતાને જાતને જોવી ઘણી કઠિન છે. એને આંતર નિરીક્ષણ કહે છે. આંતર નિરીક્ષણ એટલે પોતાની જાત કેવી છે એને તટસ્થપણે જોવી. બહુ ઝડપથી આપણે આપણા માટે જાતે ઊંચો અભિપ્રાય ધરાવીએ છીએ, ઊંચો અભિપ્રાય. અને બીજો સારામાં સારો માણસ હોય તો પણ એના માટે સારો અભિપ્રાય આપવામાં આપણે ઘણા કૃપણ છીએ. જેમ કોઈ શિક્ષક સારા વિદ્યાર્થીને માર્ક મૂકવામાં 1000 વાર વિચાર કરે, પણ જો પૈસા લીધા હોય તો ગમે તો વિદ્યાર્થીઓ માર્ક મૂકવામાં વિચાર ન કરે. આપણી હાલત આ છે. રામજી કહે છે લક્ષ્મણજીને કે પોતાની જાતને જોવી અને પોતાની જાતને ઓળખવી અને પોતાનું મૂલ્યાંકન કરવું અને પોતામાં રહેલા દોષોને જોવા. દોષોને દોષો તરીકે જોયા પછી દોષોને દૂર કરવાની સાધનાનો પ્રારંભ થઈ શકશે. ત્યાં સુધી માને તો બંને અવસ્થાઓ સાથે ચાલશે. અજ્ઞાનીની અવસ્થા અને એક જ્ઞાનીની અવસ્થા. પહેલા અજ્ઞાનીના લક્ષણ અને સાથે પછી જ્ઞાનીના લક્ષણ. જેનામાં અભિમાન છે, અહંકાર છે, માન છે, દર્પ છે, મોટાઈની પોતાની તુચ્છ વૃત્તિ છે, એ અજ્ઞાની. અને જેનું માન ગળી ગયું છે તે જ્ઞાન. જેનામાં નમ્રતા છે તે જ્ઞાની એવો શબ્દ નથી વાપર્યો. કારણ નમ્રતામાં પણ અહંકાર હોય છે, બહુ સૂક્ષ્મ અહંકાર.
ભાઈ આપણે બીજાના જેવા ઉદ્ધત નથી, નમ્ર છીએ. શું કહેવાની જરૂર હતી? આ તો નમ્રતાનો પણ અભિમાન. એટલા માટે શબ્દ વાપરે અમાન. જેનામાં કોઈ પણ જાતનું માન નથી તે. રામકૃષ્ણ પરમહંસને એક ભક્તે ભોજન માટે આમંત્રણ આપ્યું. બહુ મોટો પ્રસંગ એના ત્યાં. પોતાના શિષ્યો સાથે રામકૃષ્ણ પરમહંસ ભક્તને ત્યાં ગયા, પણ ભક્તને કઈ ધ્યાન ન રહ્યું. મોટા મોટા શીઠિયાઓ, મોટા મોટા માણસો એમને આગતા સ્વાગતા, એમનો સત્કાર, એમનું સન્માન. રામકૃષ્ણ આવા પણ ખ્યાલ ન રહ્યો. શિષ્યો રામકૃષ્ણને કહે છે, આ ઉભા રહેવા જેવું નથી, ચાલો ને આપણે નીકળી જઈએ. રામકૃષ્ણ કહે છે, શું કરવા? પણ તમે આવ્યા, તમને બોલાવ્યા, તમને આમંત્રણ આપ્યું, તો આ માણસને તમે આવો એમ કહેવાની ફુરસદ નથી. એવી જગ્યા પર ઉભા રહેવાની જરૂર શું? રામકૃષ્ણ કહે છે કે ભાઈ, આ તો ગ્રસ્ત, માયામાં અટવાયેલો, ઘણી બધી જવાબદારીઓ, કદાચ ભૂલી ગયો હશે. અને આપણને ભૂલી જાય એનાથી એની મુશ્કેલી ઓછી થાય. પણ આ બધા મોટા મોટા શેઠિયાઓને જો ભૂલી જશે તો મુશ્કેલી વધશે. આપણને ભૂલી ગયા, શું મુશ્કેલી થવાની હતી એને? પણ શેઠિયાઓ દાડમાં રાખશે. એટલે આનો વાંક નથી. બેઠા રામકૃષ્ણ. પછી શિષ્યો જોયા જ કરે. જમવાનો પ્રસંગ આવ્યો. બધાને લાઈનમાં રામકૃષ્ણ પણ બેઠા, પણ છેલ્લે બેસવાની જગ્યા મળી. શિષ્યો તો નાક પર કઈ ઉભા જ થાવ, ખાવું જ નથી અહીંયા. રામકૃષ્ણ કહે છે આઈ બેસીને પણ આ જ ખાવાનું છે, અને પહેલા નંબરે બેસી પણ આ જ ખાવાનું છે. શું કરો તમે આકડા થાવ છો? આ નમ્રતા નથી, માન ગળી ગયું. નમ્રતા હોય તો હાથ જોડીને કે સાહેબ તમે આમંત્રણ આપ્યું તો ભૂલી ગયા આવો એમ કહેવામાં? વિવેક તો જોઈએ ને તમારામાં કઈક. આ રામકૃષ્ણને બોલાવ્યા અને તમે એને આવો એમ કહેતા નથી. શિષ્યો તૈયાર છે લડવા માટે, રામકૃષ્ણ ના પાડે. અને મોટા ભાગની લડાઈઓ શિષ્યો જ કરાવે છે, ગુરુઓ નહીં. અમારા ગુરુ ને તમારા ગુરુ લડો. એ ગુરુ વતી એ લડે છે, ગુરુઓ ના પાડે છે કે રવા દો, શું કરવા લડો છો? ના સાહેબ, તમારું કે માન હોય કે નહીં? તમે ગમે તેમ તો ગાદીના મહંત છો, તમે 1008 છો, તમે 108 છો, તમે આચાર્ય છો, તમે પરમહંસ છો. શું એના મનમાં સમજે છે આ બધા? રામકૃષ્ણ કહે છે આપણને એને પ્રેમથી આમંત્રણ આપ્યું. એના પ્રેમનો સ્વીકાર આપણે શા માટે ન કરીએ? હોઈ શકે ભૂલી ગયો માણસ, તો આપણે જતું ન કરી શકીએ? તો આપણે સત્સંગ કર્યો, ઈશ્વર ભજન કર્યું, ને આટલા વર્ષો સુધીમાં દક્ષિણેશ્વરમાં રહ્યા, અને આટલું પણ આપણે છોડી ન શકીએ? શિષ્યો કહે છે કે તમને વ્યવહારને ગમ પડતી જ નથી. બરાબર છે, શિષ્યો બહુ ડાયા હોય છે. એ ગુરુ મહારાજને કહેતા હોય છે તમને ખબર પડતી જ નથી. ઘણા તો એમ કહે છે કે તમારે બોલવું જ નહીં, અમે બોલીશું તમારા વતી, તમારે એકલું માથું હલાવવું બસ. જ્ઞાની પુરુષોની વાત બહુ જુદી. આ બધા લક્ષણ અજ્ઞાનીના. કોઈ પણ રૂવાટે માણ જો દેખાય તો અજ્ઞાન. શબ્દ આપણે અમાન.
માન રહિત. જેટલી વાત કરીએ છીએ એટલું સહેલું નથી. અમને કહેવામાં તકલીફ નથી, તમને સાંભળવામાં તકલીફ નથી, પણ ઘટના ઘટે ત્યારે ખબર પડે કે ભીતર ક્યાં હો રહા હૈ. એવી એક અવસ્થા ચેતનાની. નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નવી આણે. वो जग में जोगीश्वर पूरा नित चढ़ते गुण ठाने अबधो निरपक्ष विरला કોઈ. અહીં એવી સલાહ આપી, કાનમાં આંગળા નાખવાની જરૂર નથી, સાંભળો. નિંદા સ્તુતિ શ્રવણ કરીને. ઘણા લોકો સલાહ શું આપે છે, ભાઈ કોઈ નિંદા કરતું હોય તો ઉભા થઈને હેંડવા માંડો. આવી સલાહ નથી આપ. સાંભળો, અંધારામાં કંઈક થવા નથી. સાંભળવું બી ખરું, અને અંધારામાં કંઈક થવા નથી જેવું લક્ષણ જ્ઞાનીનું. જ્ઞાનીને કઈ ના થાય. ભગવાન રામજી અયોધ્યા પાછા જયારે પધાર્યા ત્યારે પહેલા કૈકેયીજીને ત્યાં ગયા. આ કે રાજકારણી પુરુષ નથી કે પ્રદર્શન કરે, આ કે વોટિંગ મેળવવાના નતા, આ દેખાવ નથી, દંભ નથી. લોકો રામજીને વખાણે માટે રામજીએ કર્યું નથી. રામજીને તો ખબર પણ નહીં હોય કે તુલસીજી મારી રામાયણ લખશે અને વાલ્મીકી મારે રામાયણ લખશે. આમાં માન ગળી. માટે મહાપુરુષોએ કહ્યું છે કે માન મટી જાય તો અહીં જ મોક્ષ છે. મર્યા પછી મોક્ષની વાત જવા દેવ, એ ઉધારો બધો. અહીં જ મોક્ષ. માન મટી જાય તો. આ બધી સાધના માનને મટાડવાના માટે. કેટલીક દાળો એવી આવે છે ઓગળતી જ નથી. એના 3 માળ થાય, મસાલો જુદો, પાણી જુદું, દાળ જુદી. નવા પ્રકારની દાળ ઓગળે જ નહીં કોઈ પણ રીતે. એમ કેટલાક જીવો એવા છે કે એમનું માન ઓગળે જ નહીં, અને જે કંઈ પણ કરે એનાથી એમનું અભિમાન દ્રઢ થાય. આ બધા રાજકારણીઓ આપણી સેવા કરવા માટે છે, આપણી સેવા માટે છે. ખાઈ ખપૂચીને આપણે સેવા કરવા માંડ્યા છે. એમનો મિજાજ જુઓ, એમનો તોર જુઓ. અભિમાનની પરાકાષ્ઠા દેખાય. હસતા હસતા હાથ જોડતા હોય એ વાત જુદી. ભગવાન રામજી કહે છે કે અમાન દશા એ જ્ઞાનીનું લક્ષણ અને અભિમાન એ અજ્ઞાનીનું લક્ષણ. જ્યારે અંદરથી તમને એમ થાય કે હું તો જ્ઞાની છું, તરત થર્મામીટર મૂકી દેજો. કોઈ રૂવાટે માન છે તો અજ્ઞાનીના ખાતામાં નામ લખાવજો. અને છેલ્લી વાત, માન મટ્યા પછી અમાન દશા પ્રાપ્ત થઈ છે, આનું પણ સ્મરણ જેને રહેતું નથી તે જ્ઞાન.
માન મટ્યા પછી અમાન દશા પ્રાપ્ત થઈ છે, એનું સ્મરણ પણ જેમને રહેતું નથી તે જ્ઞાન. આ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ખરી, પણ લક્ષણ જ્ઞાની. બીજું સૂત્ર, જેનામાં કોઈ પણ જાતનો દંભ છે તે અજ્ઞાન. દંભ એટલે દેખાવ, કૃત્રિમ વ્યવહાર, વિચારે જુદું, બોલે જુદું અને આચરે પણ જુદું. મનસ્ય અન્યત, વચસ્ય અન્યત, કાયાયા અન્ય દેવચ. મનસ્ય અન્યત, વચસ્ય અન્યત, કાયાયા અન્ય દેવ. મનમાં જુદું, વાણીમાં જુદું અને વ્યવહારમાં વર્તનમાં જુદું. આ જીવનનો વિસંવાદ છે. આ દંભ. બાળકોને ટેન્શન નથી હોતું, ટેન્શન લેસ હોય છે. જ્યાં સુધી બાળક દશામાં છે ત્યાં સુધીમાં ટેન્શન લેસ. એ કેજીમાં કે એજીમાં દાખલ થયું કે ટેન્શન ને શરૂઆત. શેનું ટેન્શન? પોતે જેવો છે તેવો પ્રગટ થઈ શકતો નથી અને જેવો નથી એવો દેખાવે ને કરવો બહુ મોટી મુશ્કેલી છે. સારા થવું નથી, સારા દેખાવું છે. આ દુનિયામાં કરોડો રૂપિયાનું ખર્ચ સૌંદર્ય પ્રસાધનોને પાછળ થાય છે. એકે વસ્તુ એમાં કામની નહીં. ભૂખ લાગી હોય તો મોઢે લગાડવાનો પાવડર ખાવાના કામમાં ના આવે. ઓલું ચીકણું ચીકણું ચોપડે છે ખાવાના કામમાં ના આવે. હોઠ ઉપર લાલ લાલ લગાડે છે ખાવાના કામમાં ના આવે. શું કરવાનું એને? કરોડો રૂપિયા લોકો ખર્ચે છે. કેમ એમ? તો કે એનું કારણ એક જ, કે પોતે છે એના કરતા વધારે સારા દેખાવું છે, સારા થવું નથી. અને સારા દેખાવાના માટે બીજા રસ્તા શું? કપડા, ઘરેણા, અલંકાર, આ તે, બસ. બીજા કયા રસ્તા છે? માથાના વાળ સરસ રીતે ગોઠવે એટલે ગીતાનો સ્થિતપ્રજ્ઞ થઈ ગયો એવું તો ન જ કહેવાય ને. તો સારા હોવું, સારા થવું અને સારા ન હોવા છતાં સારા દેખાવાની વૃત્તિ રાખીને સારા દેખાવા માટે પ્રયત્ન કરવો, એનું નામ દંભ. જ્ઞાની નિર્દંભ છે. જ્ઞાની પુરુષમાં દંભ નથી, એનામાં દેખાવ નથી, એનામાં આડંબર નથી. બીજાઓની પાસે હું સારો દેખાવું એવો અંદર ભાવ નથી. પણ જેમ બાળપણના કારણે ટેન્શન લેસ, એમ જ્ઞાની પોતાની અવસ્થાના કારણે ટેન્શન. જો કોઈ સાધુ એમ કે ભાઈ મને પણ ટેન્શન રહે છે, સમજવું ખીચડી કાચી, તને શેનું ટેન્શન?
કઈક અંદર ખૂટે છે. તો જેનામાં દંભ છે તે અજ્ઞાની, સીધું લક્ષણ. જેનામાં દંભ નથી તે જ્ઞાની. દંભ નથી એવી અવસ્થાને રુજુતા શબ્દ વાપર્યો છે. રુજુતા એનું ભાષાંતર થાય સરળ, સરળતા. આપણે જે સરળતાનું ભાષાંતર કરીએ છીએ બિલકુલ ખોટું છે. સરળ એટલે ભોટ, એવું આપણું ભાષાંતર છે. અને ભોટ કહેતા નથી, પણ માણસ સરળ હો, પણ મનમાં એમ કે ભોટ છે, ગમ નથી પડતી. હાઈલી આઈક્યુ લેવલ હોવા છતાં જેના વર્તનમાં ક્યાંય પણ કૃત્રિમતા નથી એનું નામ સરળતા. જ્ઞાની પુરુષોમાં આવી સરળતા હોય છે. તુકારામજીને અંબાજી બહુ હેરાન કર્યા. પછી અંબાજી ક્ષમા માગવા. તુકારામ કહે છે કે ભૂલી જાઓ, તમે મને હેરાન કર્યો છે એવું યાદ રાખીને તમારે દુઃખી થવાની જરૂર શું? હું દુઃખી થતો નથી અને તમે શું કરો દુઃખી થાઓ છો? આવું અજ્ઞાની ન કહી શકે, જ્ઞાની જ કહી શકે. ત્રીજું લક્ષણ અજ્ઞાનીનું ક્ષમા રાહિત્ય, એટલે અપરાધીને ક્ષમા ન આપી શકે. ક્ષમા ન આપી શકે. બીજાના ગુનાને અપરાધને ભૂલી ન શકે. સામો માણસ કગરતો હોય, સાહેબ ભૂલ થઈ ગઈ, હવે મને ક્ષમા આપો તમે, એ નહીં બને. પહેલા સમજવું હતું, પહેલા ક્યાં તરવું ઠેકાણું નતું. હવે ક્ષમા માંગવા આવે, આ નાટક અમને ગમતા નથી. ગાંઠ મજબૂત કરતો જાય. અજ્ઞાની ક્ષમા ન આપી શકે. રામજી ક્ષમા આપી શકે, ભગવાન મહાવીર ક્ષમા આપી શકે, સમર્થ રામદાસ ક્ષમા આપી શકે, રમણ મહર્ષિ ક્ષમા આપી શકે, દયાનંદ સરસ્વતીજી ક્ષમા આપી શકે. ઝેર જેને આપ્યું એ રસિયાને બોલાવીને કહ્યું, તું હવે અહીંથી જલ્દી પહેલી ગાડી મળે એમાં ચાલ્યો જા. અજમેરમાં દયાનંદજીને ઝેર આપવામાં આવ્યું. ઘણી મોટી કથા છે એની પાછળ. ખબર પડી ગઈ, રસોઈયાને બોલાવ્યો તો અહીંથી ભાગી જાય. પણ કેવી રીતે ભાગવું? કે લઈને જવું કે ન જવું, કશું લેવા રહીશ નહીં, પણ ગાડીના ભાડાના પૈસા તું જ લે. ગાડીના ભાડાના પૈસા તું જાય. બહુ સહેલું નથી આવી વાત કરવી. દયાનંદ સરસ્વતી આમ ના થયા. ક્ષમા આપી શકે નહીં, કદી પણ ના આપી શકે અજ્ઞાની. એને ગાંઠો ન ગળે. અને ક્ષમા આપી શકે તે જ્ઞાની. ગમે તેવો અપરાધી હોય, જ્ઞાને ક્ષમા આપી શકે. એવું ઉદાર હૈયું જ્ઞાની પાસે છે, અજ્ઞાની પાસે નથી. માટે શાસ્ત્રમાં કહ્યું, ક્ષમા આપવામાં બહુ સાહસ જોઈએ, ઘણી ઉદારતા જોઈએ, બહુ મોટું દિલ જોઈએ, દરિયાવ દિલ જોઈએ.
એટલા માટે એક વાક્યમાં કહ્યું, ક્ષમા મોક્ષનો ભવ્ય દરવાજો છે. મોક્ષનો ભવ્ય દરવાજો. તમે ભૂલાડી ન પડો ક્યાંય પણ. ગમે તેટલા અપરાધો બીજાઓએ કર્યા હોય, આ ક્ષણે ભૂલી જવાના. ક્ષમા નથી આપી શકતો તે અજ્ઞાની, ક્ષમા આપી શકે છે તે જ્ઞાન. જેનું હૃદય પ્રેમથી તરબતર છે એ ક્ષમા આપી શકશે. જેનું હૃદય દ્વેષથી અને ઝેરથી છલકતું છે કદી ક્ષમા નહીં આપી શકે. માં ક્ષમા આપે છે બાળકની ભૂલો. ગુરુ ક્ષમા આપે છે શિષ્યની ભૂલો. આ એટલા માટે એમ કહું, ક્ષમાની ઉપમા આપી હોય તો ધરતીની ઉપમા આપી. આ ધરતી જેવી ક્ષમા આપનાર જગતમાં કોઈ નથી. તમે એને ખોદો, ગુંદો, ગંદુ કરો, ઉપર ચાલો, નાચો, કૂદો, ધરતી બધું ભૂલી જાય છે. માટે મહાપુરુષોએ કહ્યું છે કે ધરતી બહુ સારી છે કે આપણને બધાને ચાલવા દે. આવી ક્ષમા રહિતતા એ અજ્ઞાનીનું લક્ષણ, અને ક્ષમા આપવી જ્ઞાનીનું લક્ષણ. એક ચોથી વાત, બિનજરૂરી કારણ વગર માણસમાં વાંકાપણું હોય. વાંકાપણું જેમ બાણ વાંકું જ હોય છે. ધનુષ્ય બાણ એનું કામ બીજાને ખતમ કરવાનું છે. વાંકા માણસનું કામ બીજાને પરેશાન કરવાનું. અને વાંકાપણું એટલે બીજાની સાથે અથડામણ કરવાની એક પણ તક જવા દેવા જે તૈયાર નથી એને કહેવાય છે વાંકાપણું. એક પણ તક જવા દેવા તૈયાર નથી. આ જગતમાં કેટલી અથડામણો થાય છે. ઘરમાં, રસ્તામાં, કુટુંબમાં, ઓફિસમાં, મંદિરમાં, મસ્જિદમાં, આશ્રમમાં બધી અથડામણો જ છે. વાંકાપણું છે. માટે અને વાંકાપણાનો અર્થ એક બીજો પરેશાન થાય એમાં રસ પડે. વાંકાપણું એક લક્ષણ. બીજો હેરાન થાય બહુ ગમે. આંધળો માણસ જતો તો એક ઉભેલા માણસોને પૂછ્યું કે ભાઈ આ રસ્તો મારે આ શેરીમાં જવું છે, તો કે હા બતાવી તમને, ચાલો. હાથ પકડીને લઈ ગયા, ઉંદર રસ્તે ચડાવી દીધો. અને પછી અંદર ખૂબ ખુશ થાય છે. કેવો ટલ્લે ચડાવ્યો? આ ટલ્લે ચડાવનારાઓનો વર્ગ જગતમાં ઘણો મોટો છે. અજ્ઞાનીનું લક્ષણ, જ્ઞાનીનું લક્ષણ કદી પણ એનામાં વાંકાપણું જોવા ન મળે. ગાંઠો જ નહીં એનામાં. કોઈ કવિ શેલજીને પૂછ્યું, ગાંઠમાં મીઠાશનો રસ ઉત્પન્ન થતો નથી, અને જ્યાં વાંકાપણું નથી ત્યાં મીઠાશનો રસ ઉત્પન્ન થાય. એક જ શેલડીમાં મીઠાશ પણ ખરી અને વાંકાપણું પણ ખરું, તો રચના તૈયાર થાય.
શેરડીને ગાંઠો કોઈ ચાવતું નથી, ચાવીને જોજો, અમારી વાત પર ભરોસો આવતો ન હોય, મીઠાશ ન હોય. 1 ઇંચ નીચે મીઠાશ, 1 ઇંચ નીચે મીઠાશ નહીં. શેરડી મીઠી, ગાંઠો મીઠી નહીં. આ જીવની હાલત આવી, બહુ ગાંઠો છે એના, મીઠાશ છે જ નહીં. તમે જે કંઈ ધર્મ સાધન કરવામાં એટલું તો વિચારો કે જીવનમાં કે માધુર્ય મીઠાશ આવે છે કે નથી આવતી. ગાંઠો ઓગળવી જોઈએ. અભિમાન છે અજ્ઞાની, અભિમાન નથી જ્ઞાની. દંભ છે તે અજ્ઞાની, દંભ નથી તે જ્ઞાની. ક્ષમા આપી શકતો નથી તે અજ્ઞાની, ક્ષમા આપી શકે છે તે જ્ઞાની. વાંકાપણું છે તે અજ્ઞાની અને વાંકાપણું નથી એ જ્ઞાની. 5મું લક્ષણ, શાસ્ત્રોમાં શબ્દ વાપર્યો છે આચાર્ય ઉપાસના. આચાર્યોપાસનમ કર્તવ્યમ. નિરંતર આચાર્યની ઉપાસના કરવી. આચાર્ય શબ્દમાં 5 શબ્દો આવે, જેનામાં જ્ઞાન છે, જેનામાં શ્રદ્ધા છે, જેનામાં ચારિત્ર છે, જે તપસ્વી છે અને જે સમ્યક માર્ગે પોતાની શક્તિ વાપરે છે, એનું નામ આચાર્ય. ચરી ખાય આચાર્ય નહીં. જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, તપ અને સમ્યક પુરુષાર્થ, 5 જેનામાં છે. કહ્યું કે નિરંતર આવા આચાર્ય દેવની, અર્થાત કે આવા સત્પુરુષની, આવા સદગુરુની ઉપાસના કરવી, એમને સેવવા, એમના સમીપમાં રહેવું, એમના સાનિધ્યમાં રહેવું, એમના નિકટમાં રહેવું. એ જે કે એ નમ્રતાપૂર્વક સાંભળવું, એમની આજ્ઞાનું પાલન કરવું, એમને સેવા કરવી, શુશ્રૂષા કરવી, આહાર આપવો, વસ્ત્ર આપવા. આચાર્ય કોઈ ભિખારી નથી અને અપેક્ષા રાખતા પણ નથી. શિષ્ય એની ઉપાસના કરે માટે આચાર્યના ચરણોમાં બધું અર્પણ કરે. આચાર્ય નિષ્પક્ષ, નિરપેક્ષ, કોઈ અપેક્ષા નહીં. શિષ્ય બધું આપવા તૈયાર અને ગુરુ ચપટી લોટ પણ લેવા તૈયાર નહીં, એવી મજા છે આચાર્ય. એમને પાસેથી જ્ઞાન મળે, શ્રદ્ધા મળે, આચરણ મળે, તપ મળે, સમ્યક પરાક્રમ કરવાની ક્ષમતા મળે. જેટલા અવતારી પુરુષો થયા છે એ બધાઓએ જ આચાર્યની ઉપાસના કરી છે. રામજીએ કરી, વશિષ્ઠજીની, કૃષ્ણે કરી, સાંદીપનીની, ભગવાન મહાવીરે કરી, એમના પુરોહિતની, ભગવાન બુદ્ધે કરી. આચાર્ય ઉપાસના કઈ જરૂર નથી એમને. જ્ઞાનીનું લક્ષણ, જ્ઞાની પુરુષો એમ કહે છે એકલા રહેજો પણ અસતનો સંગ ન કરશો. એકલા રહેવામાં બહુ નુકસાન નથી, પણ અસતનો સંગ કરીને જો કુસંગના છંદે ચડશો તો એ નિમિત્તે અંદરમાં જે વૃત્તિ ઊભી થઈ છે
એને સાફ કરતા બહુ મુશ્કેલી પડશે. કિંચિત કુસંગે રે બોધ બગડે ઘણો. કિંચિત કુસંગે બોધ બગડી જાય. નિરંતર આચાર્ય દેવ, દરેક ધર્માચાર્યોમાં એક પદવી છે, આચાર્યની પદવી. ઉપનિષદોમાં કહ્યું કે आचार्य देवो भव. आचार्य को, सत्पुरुष को, सदगुरु को, ज्ञानी पुरुष को निरंतर એમની ઉપાસ. અત્રના દુકાને બેસશો અને અત્તર નહીં ખરીદો તો એ સુગંધ મળશે. ખરીદશો તો મળશે જ, કાનો કુમળું નાખશો તો. પણ આચાર્યના દુકાને બેઠા, અત્રના દુકાને બેઠા છે, પણ દારૂના પીઠા પર બેઠા હશો અને દારૂ નહીં પીવો તો પણ દારૂની દુર્ગંધ આવશે. દારૂની એક પ્રકારની વાસ હોય છે. જે લોકો પીવે છે એમને તો વાસ આવતી જ નથી. આચાર્યના પાસે બેસવું એ અત્રની દુકાને બેસવા જેવું છે. અને દુર્જનની પાસે બેસવું એ દારૂના પીઠે બેસવા જેવું છે. ન બેસો. બિનજરૂરી વાત કરીને તમને શું મળવાનું છે? સત્સંગમાં જયારે બેસશો ત્યારે સારી વાતો તો હોય જ નહીં. કોઈ સવારે 4 વાગે વહેલો ધ્યાન માટે ઉઠતો હોય અને આ સત્સંગમાં જો બેસો, અરે કે 4 વાગે ઉઠાતું હશે, વહેલા મરી જવું છે, ભગવાન મળવા હશે ત્યારે મળશે. આ ક્યાં તું છંદે ચડ્યો? ઓલા જીવને પણ એમ થાય વાત તો સાચી છે. 4 વાગે ઉઠીને ટીચાવું ના કરતા બીજા દિવસે ધ્યાન બંધ. પછી એને પૂછે કેમ ધ્યાન બંધ કર્યું? કે પ્રોપર એડવાઇઝર, સાચો સલાહકાર મળે. માટે તુલસીજીએ કહ્યું કે તુલસી સંગત સાધુ કી મિटे कोट या परा, एक घड़ी आधी घड़ी और आज ही में पुनः. આટલું બધું વર્ણન કરવાની જરૂર શું? જીવનની સુગંધ આચાર્ય પાસેથી મળે છે. અત્યંત નમ્ર બનીને એમના ચરણોમાં બેસજો. જો ખામોશ રહી શકો તો જ્ઞાની પાસે દાપણ દોડશો નહીં. તે બહુ વાંચ્યું હોય, બહુ જાણ્યું હોય, બહુ સાંભળ્યું હોય અને જ્ઞાનીનું જ્ઞાન કેવું છે એને તાવી જોવાની જરૂર નથી. રાજસ્થાનમાં તો દરેક ગામમાં એક પંડિતજી હોય, એને પંડિતજી કહે છે. પંડિત ને પણ પંડિત. એનું કામ એક જ, ગામમાં કોઈ સાધુ સંત આવ્યા હોય તો આથી ઘૂંટી વાળા પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખવા. મૂંઝાઈ જાય એટલે પંડિતજી બહાર જઈને કે દેખા कुछ नहीं आता है उन्हें, कुछ नहीं आता है, ये तो भीख मांग के रोटियां खाते हैं. वो रस પડે એમાં. આ પંડિતનો મોટો વર્ગ છે દુનિયામાં. મૌન થઈ જશો જ્ઞાની પાસે. ગમે તેટલું જાણતા હો, મૌન. જ્ઞાનીના અંતરમાંથી જે સંવેદનો વહી રહ્યા છે એને ઝીલજો. મૌનમાં પ્રેમ થાય છે જ્ઞાની સાથે. માટે કહ્યું જ્ઞાની પુરુષો
આવા આચાર્ય પુરુષોનું નિરંતર સેવન કરે છે. જ્ઞાની પુરુષો પણ અજ્ઞાની થોડુંક જાણે એટલે મારે કઈ જાણવાની જરૂર નથી, બધું જાણવું. ઓલ નો, બધું જાણવું. જ્ઞાની કદી પણ એમ નથી કહેતો મેં જાણી લીધું છે. અજ્ઞાની કદી પણ એમ નથી કહેતો કે જાણવાનું બાકી છે. એ તો એમ કહે બધું મેં જાણી લીધું છે, બાકી જ નથી કઈ. પૂછો ને મને જે પૂછવું હોય. બહુ ફરક છે. રામજી કહે છે લક્ષ્મણજી, જ્યારે જ્યારે સંતો મળે, જ્ઞાની પુરુષો મળે, જ્ઞાનથી, શ્રદ્ધાથી, તપથી, ચારિત્રથી અને સમ્યક પરાક્રમથી ભરપૂર એવા પુરુષો મળે ત્યારે એમની સેવા કરજો. સેવા સૌથી મોટી સાધના છે, જ્ઞાની પુરુષની સેવા. એનાથી અહંકાર ઓગળશે, આ રિસેપ્ટિવિટી આવશે, ગ્રહણ કરી શકશે જ્ઞાનને. અત્યંત જે અસ્થિર છે એ અજ્ઞાનીનું લક્ષણ. આગળ જઈએ છીએ અસ્થિર, એમાં સ્થિરતા હોય જ નહીં, ચકળ બકળ. આ ક્યાંય ફરતી હોય, મન ક્યાંય ફરતું હોય, શરીર ક્યાંય ફરતું હોય. કોઈ પણ સાધન સ્થિરતાપૂર્વક ન કરી શકે. કોઈ ઠેકાણે સ્થિરતાપૂર્વક બેસી ન શકે, સ્થિરતાપૂર્વક શ્રવણ ન કરી શકે. સત્સંગમાં ગયો તો 2 મિનિટ બેઠો ન બેઠો તરત ઉભો થઈ જાય, મચ્છર કરડે છે એમ. બહાર જઈને પૂછે કેમ? બસ જોઈ લીધું, હવે શું કેટલું બેસવાનું હોય. બીજે ઠેકાણે ઘડીકમાં માળા ગાને, ઘડીકમાં પૂજા કરે, ઘડીકમાં ભજન કરે, ઘડીકમાં પાઠ કરે, એકે સાધન પૂરું ન કરે. કોઈ નિર્ણય ન લઈ શકે. કોઈ કાર્ય પૂરું ન કરી શકે, બધું જ અધૂરું. ખાસ કરીને જેનું મન પરમ તત્વમાં લાગી શકતું નથી અને વિક્ષિપ્ત રહ્યા કરે છે, એને કહેવાય છે અસ્થિરતા. અજ્ઞાનીમાં અસ્થિરતા છે. જ્ઞાની પરમ સ્થિર છે, એના મનમાં ક્યાંય ચલવિચલ નથી. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. આવો પુરુષ બ્રહ્મ સ્વરૂપ, નિરવ શાંતિ. રવ એટલે શબ્દ, શબ્દથી રહિત શાંતિ. જ્ઞાનીમાં પરમ સ્થિરતા હોય, અજ્ઞાનીમાં અસ્થિરતા હોય. એના બેઠકો પરથી જ ખ્યાલ આવે કે સ્થિર છે કે અસ્થિર છે. એના હાવભાવ પરથી ખ્યાલ આવે સ્થિર છે કે અસ્થિર છે. કથામાં બેઠો હોય તો આજુબાજુમાં જોયા કરો, કોણ આવ્યું, કોણ ગયું, ક્યાં બેઠા, ક્યારે ઉભા થયા, કેમ ગયા, શું તારે કામ છે. આ બધું ચકળ વકળ. જ્ઞાની પુરુષમાં પરમ સ્થિરતા છે. અસ્થિર હૃદય ચિત્રા વાંગનેત્રા કાર ગોપણા
જેના મનમાં અસ્થિરતા છે એ બહારથી બોલવાનું બંધ કરે અને આંખો મીચીને બેસે તો પણ એને ધ્યાન લાગે નહીં. અસ્થિરે હૃદય ચિત્રા વાંગ નેત્રા કાર ગોપના. અંદરમાં તો અસ્થિર છે મન, અને બહારથી વાંગ એટલે વાણીનું મૌન, આંખો બંધ, ધ્યાન ન થાય. ધ્યાન અંદરની સ્થિરતા છે. તો જેનામાં અસ્થિરતા છે તે અજ્ઞાની, જેનામાં પરમ સ્થિરતા છે તે જ્ઞાની. સાતમું લક્ષણ, મનનું નિગ્રહિત ન થવું. મનનો નિગ્રહ જેને કર્યો નથી અથવા કરી શકતો નથી એ અજ્ઞાન. આ સાતમું લક્ષણ અજ્ઞાનીનું. રામજી લક્ષ્મણજીને બહુ અદ્ભુત વાત કરી રહ્યા છે. લક્ષ્મણજી, તમે તો ઘણા શુરવીર છો, બહુ બહાદુર છો, યુદ્ધના મેદાનમાં તમારો જોટો જડે એમ નથી, પણ એટલાથી કે તમે જ્ઞાની છો એમ નહીં કહેવાય. મનનો નિગ્રહ કરે તે જ્ઞાન. અને મનનો નિગ્રહ થઈ શકતો નથી આ જ્ઞાન. ગમે તેટલી સાધના હોય, પણ મનનો નિગ્રહ જેને નથી કર્યો, મનો દુર્નિગ્રહમ ચલમ, અજ્ઞાનીનું લક્ષણ. અને મારે સામે જેને મનનો નિગ્રહ કર્યો છે, કેશી કુમાર ને ગૌતમ સ્વામીજી કહે છે, એ ઘોડા પર બેઠો છું, એ ઘોડો બહુ તોફાની છે, જંગલી છે, ઉદ્ધત છે, હઠીલો છે, ઉન્માર્ગે જ જવા વાળો છે. ઘોડા પર જે ઘોડેસવાર થયો છે એને કેમ કરીને ખાડામાં પાડવો એ જેનો હેતુ છે. બહુ ઉગ્ર છે, બહુ ચપળ છે, બહુ ચંચળ છે, બહુ વ્યક્તિ દોડે છે, એવા ઘોડા પર હું બેઠો છું. તો કેશી કુમારે પૂછ્યું, એ ઘોડો તો મને પરેશાન નથી કરતો? તો કહે છે કે ના, એ ઘોડાને મેં સારી પેઠે કેળવી લીધો. સારી પેઠે કેળવી લીધો છે. ઉપર બેસવું હોય ત્યારે બેસી શકું, અને જયારે નીચે ઉતરવું ત્યારે ઉતરી શકું, અને પાછું ઉભો રાખી શકું. એટલે મને ઘોડા તરફની ચિંતા નથી. એટલે પછી પૂછ્યું, આ તમે શું વાત કરો છો? આ ઘોડો કોણ અને બેસનાર કોણ? એટલે ગૌતમ સ્વામીજી કહે છે કે કેશી કુમાર, મન એ ઘોડો છે અને આત્મા એનો સ્વાર છે. આપણી પાસે પેલો ઘોડો તો છે જ, તમારી પાસે પણ છે, અમારી પાસે પણ છે, પણ એ ઘોડો બહુ તોફાની છે, બહુ વેગ વાળો છે, બહુ જબરો છે. તમારે જ્યાં જવું છે ત્યાં ન જવા, ત્યાં ન જવા દે. જ્યાં નથી જવું તો પરાણે તાણી જાય. માણસ શું કે છે, ભાઈ મારે તો પિક્ચર જોવું જ નતું, ઘરવાળા પાછળ પડ્યા, જવું પડ્યું. ઘરવાળા પાછળ પડે તો ઝેર ખાઈ લે, તું ઝેર ખાઈ લે. ખાઈશ? તારે કેવું હતું ને કે આ ઝેર ખાવું પડ્યું કે ઘરવાળા પાછળ પડ્યા. રસ છે. મનનો
આ મારો ઘોડો તોફાની તો છે, પણ મેં એને કેળવી લીધો છે, ધ્યાનથી કેળવી લીધો છે, મેં એને સંયમને લગામ નાખી છે, મેં એના ઉપર વૈરાગ્યનું આસન બિછાવ્યું છે અને મેં એને પ્રેમથી વશ કર્યો છે. તો કેશી કુમાર, મારો જે ઘોડો છે મને અનુકૂળ છે. અને આની મનનો નિગ્રહ જેને કર્યો છે તે જ્ઞાની, અને મનનો નિગ્રહ જેને નથી કર્યો તે અજ્ઞાની. આજની વાત જોઈ જઈએ. જેનામાં અભિમાન છે તે અજ્ઞાની, જેનામાં માન નથી તે જ્ઞાની, જેનામાં દંભ છે તે અજ્ઞાની, અને જે સરળતાની રુજુતાની મૂર્તિ છે તે જ્ઞાની, જે ક્ષમા આપી શકતો નથી એ અજ્ઞાની, બીજાના વાંક અને અપરાધ ભૂલી શકતો નથી અજ્ઞાની. તો લોકો એમ કહેતા હોય છે, તમે 10 વર્ષ પહેલા બોલ્યા હતા ને કે ભૂલી નથી ગયા હો, અહીંયા બધું હાચવી રાખ્યું છે, શું કરવા પણ વાંકાપણું છે તે અજ્ઞાની. અને જેનામાં અવક્રતા છે તે જ્ઞાની. આચાર્યની સેવા નિરંતર કરે છે તે જ્ઞાની, અને આચાર્યની સેવા કરતો નથી પણ અસત્સંગમાં જે રમે છે તે અજ્ઞાની. જેનામાં અસ્થિરતા છે તે અજ્ઞાની, જેનામાં સ્થિરતા છે તે જ્ઞાની. મનનો નિગ્રહ જેને કર્યો એ જ્ઞાની, અને મનનો નિગ્રહ જેને કર્યો નથી તે અજ્ઞાની. 7 લક્ષણો જોયા, થોડાક લક્ષણો બાકી છે, હવે ક્રમે ક્રમે જોઈશું.